નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે શબ્દોથી સત્યને જાણી શકાતું નથી. તમને તરસ લાગી હોય અને તમારા આખા ગામના લોકો એક કાગળમાં પાણી 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 વોટર H2O આવું બધું લખીને તમારા મોઢામાં મૂકે તો શું તમારી તરસ બુઝાઈ જાય છે? તમને ભૂખ લાગી હોય તો લોકો તમારી પાસે પાકશાસ્ત્રનું આખું પુસ્તક વાંચી લે તો પણ શું તમારી ભૂખ મટી જાય છે? ના. તો કોઈ પણ શબ્દ એ સત્યને જાણી શકતો નથી. સત્યને જાણવું હોય તો શબ્દથી ઉપર ઉઠવું પડે, શબ્દથી પાર થવું પડે. તો આ સંસારમાં બધા જ શબ્દો વ્યવહારિક રીતે કામ લાગે છે, કેમ કે શબ્દથી આપણે વર્ણન કરી શકીએ છીએ, શબ્દથી ઈશારા કરી શકીએ છીએ, શબ્દથી જીવન ચરિત્ર લખી શકીએ છીએ, શબ્દથી કવિતાઓ બનાવી શકીએ છીએ. એક કવિને ગુલાબનું સુંદર ફૂલ ગમી ગયું અને તે કવિએ ગુલાબના ફૂલની કવિતા બનાવી દીધી. તે કવિતા સાવ કોરી થઈ જાય છે, કેમ કે તે કવિતામાં ફૂલ પણ આપણને દેખાતું નથી, તેની કળીઓ પણ આપણને દેખાતી નથી, ફૂલનો રંગ પણ દેખાતો નથી, ફૂલની સુંદરતા પણ કવિતામાં દેખાતી નથી અને ગુલાબની ડાળીઓ પણ કવિતામાં દેખાતી નથી. બીજું, એ ફૂલમાં રહેલી ખુશ્બુ પણ કવિતામાં દેખાતી નથી. તો શબ્દો ફૂલનું વર્ણન કરી શકે છે, પરંતુ અસલી ફૂલની સુંદરતા અને તેની ખુશ્બુ આપી શકતું નથી. અને અસલી ફૂલની સુંદરતા અને ફૂલની ખુશ્બુને મેળવવા માટે કવિતાને બાજુમાં રાખીને અસલી ફૂલની શોધ કરવી પડે છે. ત્યારે જ આપણે તે સુંદરતા મનમોહક ફૂલના દર્શન કરી શકીએ છીએ અને ત્યારે જ તેની ખુશ્બુને માણી શકીએ છીએ અને ત્યારે જ તેની ખુશ્બુ આપણા નાક સુધી પહોંચે છે અને તેની સુંદરતા આપણી આંખ સુધી પહોંચે છે. તો ત્યારે જ આપણે સુંદરતાનો અને ખુશ્બુનો અનુભવ કરી શકીએ છીએ. પરંતુ જો આપણે જન્મથી લઈને મૃત્યુ સુધી તે ફૂલની કવિતાને કંઠસ્થ કરી લઈએ અને દરરોજ એક કવિતાનું ગીત ગાઈએ કે પછી તે કવિતાને VIP સ્ટેજ બનાવી, VIP સાઉન્ડમાં, VIP સંગીતના તાલમાં તે કવિતાને ગાઈએ તો પણ તમને 2-5 મિનિટ માટે મનોરંજન મળી રહેશે. તમે તે કવિતા ઉપર પૈસા પણ કમાઈ શકશો. તમે
તમારી વાહ વાહ પણ કરી શકશો, પરંતુ તમે ફૂલ અને સુંદરતાને જાણી શકતા નથી કે ન ફૂલની ખુશ્બુ લઈ શકતો અને જે ફૂલની અંદર રહ્યો મીઠો મધ જેવો સ્વાદ તે પણ આપણે લઈ શકતા નથી, તેનો પણ આપણે અનુભવ કરી શકતા નથી. એટલા માટે મધમાખી કવિતા ઉપર કોઈ દિવસ વિશ્વાસ કરતી નથી કે મધમાખી કોઈ દિવસ કવિતા ગાતી નથી, કારણ મધમાખીને પણ એટલી તો સમજણ છે કે કવિતામાં ફૂલ નથી, કવિતામાં ખુશ્બુ નથી અને કવિતામાં ફૂલનો રસ નથી. તેથી તે મધમાખી કવિતા ઉપર બેસતી નથી, કારણ કે મધમાખીને ફૂલના સાચા રસની પ્યાસ છે. મધમાખીને સત્ય એવા આત્મારૂપી રસની પ્યાસ છે અને મધમાખીને આત્મારૂપી રસને એટલે કે આત્મારૂપી અર્કને મધમાખી લઈ લેશે અને એ જ આત્મારૂપી રસમાંથી પરમાત્મારૂપી મધમાખી બનાવી દેશે. તો આ જગતના કોઈ પણ શબ્દો આત્મારૂપી અર્ક સુધી પહોંચી શકતા નથી અને જેમ મધમાખી આખા ગુલાબના છોડને છોડી દેશે, ગુલાબના ફૂલને છોડી દેશે, કવિતાને છોડી દેશે, ત્યારે જ તે આત્મારૂપી અર્ક, આત્મારૂપી રસ સુધી પહોંચી શકે છે અને તે રસમાંથી મધરૂપી પરમાત્માના દર્શન કરે છે. પરંતુ આપણે આત્માને ઓળખવાની વાત કરીએ છીએ. વાત એક બાજુ રહી, આપણે આત્માને ઓળખી શક્યો જ નથી, આપણે મધમાખી પણ બની શક્યા નથી અને આપણે મધમાખીને પણ ઓળખી શક્યા નથી અને વાતો કરીએ છીએ આત્મા એ જ પરમાત્મા છે, શરીર મિથ્યા છે, સંસાર મિથ્યા છે, તેમ છતાં આપણે શબ્દોની માયાજાળમાં રમી રહ્યા છીએ. તો આપણે કહી બતાવીએ છીએ કે જ્યારે મધમાખી કહી બતાવતી નથી, તે મધમાખી કરી બતાવે છે, કેમ કે તેને પણ ખબર છે ફૂલ મિથ્યા છે, ફૂલનું શરીર કરમાઈ જાય છે અને ગુલાબના છોડ રૂપી સંસાર પણ મિથ્યા છે. તો જ્યાં સુધી ફૂલનું જીવન છે, જ્યાં સુધી ફૂલ ખીલેલું છે, ત્યાં સુધી હું આત્મારૂપી અર્કને પકડી પાડું, શરીરરૂપી ગુલાબ અને સંસારરૂપી ગુલાબના છોડને છોડી દઉં અને જીવનરૂપી ફૂલનો અર્ક લીધેલો એ જ આત્માનો અર્ક છે અને આત્માનો અર્ક મળતો જ પરમાત્મારૂપી મધ દૂર નથી, ત્યારે જ પરમાત્મારૂપી મધનો મીઠો ઘૂંટડો તમે ભરી શકો છો. તમને અખંડ આનંદ આપનાર હશે અને તે મધરૂપી પરમાત્માના મધુર રસ એ જ તમારું જીવન છે, એ જ તમારા
જીવનની ખુશ્બુ હશે અને એ જ તમારી સાચી સંપત્તિ હશે. તો કહેવાનો મતલબ એ છે કે મનુષ્ય જન્મથી મૃત્યુ સુધી એક ગુલાબનું ફૂલ છે, પરંતુ આપણે મનુષ્ય જન્મનો અર્ક જેમ મધમાખી ગુલાબના ફૂલનો અર્કને પકડી લેશે, ગુલાબને પણ છોડી દેશે, ગુલાબના ઝાડને પણ છોડી દેશે. તો આપણે આ સંસાર છે એક ગુલાબનું ઝાડ છે અને તેમાં આપણું મનુષ્ય જીવન એ સંસારરૂપી ગુલાબના ઝાડમાં લાગેલું ગુલાબ છે. તો પછી આપણે સંસારને પણ મારો કરીએ છીએ અને શરીરને પણ મારું કરીએ છીએ અને આપણે નથી સંસારને ઓળખી શક્યા, નથી શરીરને ઓળખી શક્યા અને આપણે વાતો કરીએ છીએ કે આત્મા એ જ પરમાત્મા છે, જગત મિથ્યા છે, શરીર મિથ્યા છે. તો શું મધમાખી જેમ ગુલાબના ઝાડને મિથ્યા ગણી નાખ્યું એટલે એમ આપણે સંસારને મિથ્યા ગણ્યો છે? મધમાખી જેમ ગુલાબનું ફૂલ એને પણ એ મિથ્યા કરી નાખે છે. તે ફૂલ ઉપર બેસે છે પણ ફૂલને વળગી રહેતી નથી, ફક્ત તેનો અર્ક ખેંચી લેશે, તેનો રસ ખેંચી લેશે. તો શું આપણે આ શરીરરૂપી ગુલાબના ફૂલમાંથી આપણે કોઈ દિવસ સત્યનો અર્ક, સત્યનો રસ ખેંચ્યો છે? ના. તો પછી પરમાત્માની તો વાત જ ક્યાં રહી? કારણ કે આજે આપણે જોઈએ છીએ કે લગભગ આપણે બધા જ શબ્દોના ભંડોળમાં, શબ્દોના બંધનમાં જ રમી રહ્યા છીએ અને એ શબ્દનું બંધન એ જ આપણી અજ્ઞાનતા છે. કેમ કે જ્યાં સુધી આપણે શબ્દમાં રમી રહીશું, મેં કહ્યું કે કવિતા ગુલાબની જ છે, કવિતામાં ગુલાબની સુંદરતા લખેલી છે, કવિતામાં ગુલાબનું ફૂલ છે, કવિતામાં મધમાખી પણ છે, કવિતામાં રસ પણ બતાવેલો છે અને કવિતામાં મધ પણ બતાવેલું છે. તેમ છતાં કવિતામાંથી આપણને ગુલાબનો છોડ દેખાતો નથી કે ગુલાબ દેખાતો નથી, ગુલાબની સુંદરતા દેખાતી નથી, ગુલાબનો રસ દેખાતો નથી. તો સત્યને સમજવું હોય તો શબ્દોથી પર જવું પડશે. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.